રૂમની લાઇટ થતાં જ મારી ચીસો નીકળી ગઈ અને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. સામે ઊભેલો એ માણસ મારા પિતા નહોતા, તે તો અમારા મકાન માલિક હતા, જેના દીકરા સાથે મારા લગ્ન થવાના હતા. માં, આ બધું શું છે? અહીં આ શું ચાલી રહ્યું છે? મારું આખું અસ્તિત્વ ધ્રુજી ઉઠ્યું. ઘરમાં વેરવિખેર પડેલો દહેજનો સામાન, તૂટેલી વસ્તુઓ અને લૂંટનો ડર એક જ ક્ષણમાં હવામાં ઓગળી ગયો, કારણ કે સામે ઊભેલું સત્ય તેનાથી ક્યાંય વધારે મોટો ધડાકો કરી દેનારું હતું. માએ રડતા રડતા નજર ઝુકાવી લીધી. મરિયમ, આજ તો તારા પપ્પા છે. હું ચીખી, ના, આ જૂઠ છે. હું 18 વર્ષ જે પિતાના છાંયડામાં ઉછરી, જેની આહટ અંધારામાં સાંભળતી રહી, તે આ પારકો માણસ કેવી રીતે હોઈ શકે? તે રાત્રે અંધારાનું એવું રહસ્ય ખુલ્યું જેણે મારી આખી જિંદગીની ઇમારતને હચમચાવી દીધી હતી. મારું નામ મરિયમ છે. અમે 2 ભાઈ બહેન હતા. હું મોટી અને મારો ભાઈ મારાથી 3 વર્ષ નાનો. જ્યારથી મેં સમજણ રાખી ત્યારથી મેં ફક્ત મારી માને જ જોઈ હતી. તે જ અમારી આખી દુનિયા હતી, તે જ અમારું સુકૂન હતી. પરંતુ અમારી દુનિયાનો નિજામ ચલાવનાર એક એવું પાત્ર પણ હતું જેને અમે ક્યારેય જોયું નહોતું, પણ તેનું અસ્તિત્વ અમારા ઘરના કણકણમાં સામેલ હતું. તે અમારા પપ્પા હતા. અમારું ઘરનું વાતાવરણ બાકી દુનિયાથી બિલકુલ અલગ અને વિચિત્ર હતું. અમે શહેરની શ્રેષ્ઠ શાળામાં ભણતા હતા. અમારા કપડાં, બૂટ અને બેગ સૌથી મોંઘા રહેતા. ઘરમાં ખાવા પીવાની પણ રેલમછેલ રહેતી, ક્યારેય કમી નહોતી થઈ. બહારથી જોતા તો અમારી ફેમિલી ખુશહાલ હતી, પરંતુ આ ખુશહાલી પાછળ એક એવું ઊંડું રહસ્ય છુપાયેલું હતું જે મારા બાળપણથી મારી સાથે ઉછરી રહ્યું હતું. પપ્પાનો નિયમ ખૂબ જ સખત હતો. તે સવારે અમારા જાગવાથી ઘણું પહેલાં જ કામ પર ચાલ્યા જતા અને રાત્રે જ્યારે પાછા ફરતા ત્યાં સુધીમાં કાં તો અમે સૂઈ ગયા હોઈએ અથવા તો અમને સૂઈ જવાનો હુકમ આપી દેવામાં આવતો કે જલ્દી બત્તી ઓલવી નાખો, બેટા, તમારા પપ્પા આવવાના છે. માનો આ અવાજ રોજ સાંજના પછી અમારા ઘરમાં ગૂંજતો. મને અને મારા ભાઈને બાળપણમાં આ એક રમત લાગતી હતી. કદાચ પપ્પા કોઈ જાસૂસ હશે અથવા કોઈ એવું કામ કરતા હશે જેમાં પ્રકાશ વર્જિત છે. પણ જેમ જેમ હું મોટી થતી ગઈ, આ રમત એક ભયાનક ગૂંચવણ બનતી જતી હતી. જ્યારે તે ઘેર આવતા ત્યારે ઘરની લાઇટ્સ બંધ કરી દેવાતી. ફક્ત એક જ બત્તીની રોશની થતી જે તેમના રૂમમાં જ ચાલુ રહેતી, પણ એ રૂમ પણ હંમેશા અંદરથી બંધ રહેતો. અમે ક્યારેય પપ્પાનો અવાજ પણ સાંભળ્યો ન હતો. મેં ઘણીવાર માને પૂછ્યું કે માં, પપ્પા અમને કેમ મળતા નથી? શું તે અમારાથી નારાજ છે? શું અમે ખરાબ બાળકો છીએ? અને માં દર વખતે વાત ટાળી દેતી કે ના મરિયમ, મારી જાન, તે આખો દિવસ બહુ મહેનત કરે છે એટલે થાકી જાય છે અને તે નથી ઈચ્છતા કે તેમની વહેલે તમારી ઊંઘ ખરાબ થાય. તે તમને ખૂબ પ્રેમ કરે છે. જો તો ખરી તમારા બંને માટે કેટલી ભેટ લાવે છે. પ્રેમ, ભલા આ કેવો પ્રેમ હતો જે અંધારામાં છુપાયેલો હતો. જ્યારે હું 12 વર્ષની થઈ ત્યારે મારા મનમાં સવાલોએ બળવો કરવાનું શરૂ કર્યું. મને શંકા થવા લાગી કે કદાચ પપ્પાનો ચહેરો દાઝી ગયો છે કે પછી તે કોઈ પોલીસ કેસમાં સામેલ છે જે તેમને પોતાનો ચહેરો છુપાવવા મજબૂર કરે છે. એક રાત્રે મેં નક્કી કરી લીધું કે ભલે માં ગમે તેટલું ખીજાય, પણ હું આજે મારા બાપનો ચહેરો જોઈને જ રહીશ. રાતના 11 વાગી ગયા હતા. બહાર ગલીમાં સન્નાટો છવાયેલો હતો. પછી અચાનક બહાર ગેટ પર હળવી આહટ થઈ. આ એ દસ્તક હતી જે ફક્ત માં જ ઓળખતી હતી. માએ તરત મારી તરફ જોયું અને ગભરાઈને બોલી કે ચાલ મરિયમ, સૂઈ જા, જલ્દીથી લાઇટ બંધ કર. પછી મેં આંખો બંધ કરી લીધી, પણ હું જાગતી હતી. માં રૂમમાંથી નીકળી અને બહારનો દરવાજો ખોલવા ગઈ. મેં મારી ચાદરમાંથી સહેજ ડોક્યું કરીને જોયું તો તેમનો રૂમ બંધ હતો. દરવાજો ખોલવાનો અવાજ આવ્યો, પછી ભારે પગલાંનો અવાજ. એક પુરુષનો પડછાયો અંદર દાખલ થયો. એ પડછાયો ખૂબ જ લાંબો અને પહોળો હતો. મારું દિલ જોર જોરથી ધબકી રહ્યું હતું. એ પડછાયો મારા રૂમના દરવાજા પાસેથી પસાર થયો તો મને તમાકુ અને એક વિચિત્ર મોંઘી પરફ્યુમની મિશ્રિત સુગંધ આવી. તે મારા રૂમની બહાર રોકાયા તો જાણે મારા શ્વાસ એક ક્ષણ માટે થંભી ગયા. શું તે અંદર આવશે? શું આજે તે મને જોશે? પરંતુ તે એક ક્ષણ રોકાયા પછી આગળ વધી ગયા, સીધા માના રૂમમાં. દરવાજો બંધ થઈ ગયો અને પછી ફરીથી એ જ ડરામણી શાંતિ છવાઈ ગઈ. પણ જ્યારે બીજા દિવસે સવારે હું ઉઠી તો ટેબલ પર મારા માટે એક નવી ઘડિયાળ પડી હતી. સાથે એક કાપલી મૂકેલી હતી જેના પર લખેલું હતું કે મારી દીકરી માટે ભેટ. એ લખાવટ ખૂબ સુંદર હતી, પણ આ લખાવટ કોની હતી? મારી શંકા વધતી જતી હતી. આમ હું 18 વર્ષની થઈ ગઈ હતી અને હવે આ લુકાછૂપી મને કોરી ખાતી હતી. વખત પોતાની ઝડપે પસાર થતો જતો હતો અને હું 18 વર્ષની થઈ ગઈ. આ 18 વર્ષમાં જો કોઈ વસ્તુ નહોતી બદલાઈ તો તે હતું અમારા ઘરનું વિચિત્ર વાતાવરણ અને પપ્પાનું અંધારામાં છુપાયેલું અસ્તિત્વ. મેં મારી મેટ્રિકની પરીક્ષા આપી અને જે દિવસે પરિણામ આવ્યું
તે મારી જિંદગીનો સૌથી ખુશ દિવસ હતો. મેં આખી સ્કૂલમાં ખૂબ સારા માર્ક મેળવ્યા. મારી બધી સહેલીઓ કોલેજ જવાના પ્લાન્સ બનાવી રહી હતી અને હું પણ મારી આંખોમાં ડૉક્ટર બનવાના સપના સજાવીને ઘેર પાછી ફરી. મમ્મી રસોડામાં હતી. મેં ખુશીથી ચીઝ પાડતા તેમને ગળે લગાવી લીધા. માં, હું પાસ થઈ ગઈ. મારા નંબર સૌથી વધારે આવ્યા છે. હવે હું શહેરની સૌથી મોટી કોલેજમાં એડમિશન લઈશ અને ડૉક્ટર બનીશ. મારી વાત સાંભળીને માના ચહેરા પર ખુશી તો આવી હતી, પણ તેમાં એક અજાણ્યો ડર પણ સામેલ હતો, જેણે તેમને શાંત કરી દીધા. મેં કહ્યું, માં, આજે તમે પપ્પા સાથે વાત કરો મારા એડમિશન માટે. ક્યાંક તેની તારીખ પસાર ન થઈ જાય. મારે કોલેજ જવું છે અને આ મારો હક છે. પણ માએ નજર ચોરી લીધી. મરિયમ, તું જાણે છે કે તારા પપ્પાના નિયમ કેટલા સખત છે. તે કદાચ આ વાતની ઇજાજત નહીં આપે. પણ કેમ માં? હું જીદ પર અડી ગઈ હતી. તે મારા માટે આટલો બધો ખર્ચ કરે છે, તો શું મારા ભણવા માટે ઇજાજત નહીં આપે? તમે એકવાર તેમની સાથે વાત તો કરો ને. મારા આટલું કહેવાથી મમ્મીએ બેદિલીથી હા ભરી દીધી. એ રાત મારા માટે ખૂબ ભારે હતી. હંમેશની જેમ ઘરની લાઇટ્સ બંધ કરી દેવામાં આવી અને હું મારા પલંગ પર સૂતેલી છતને તાકતી રહી અને દિલમાં દુઆ કરતી રહી કે કાશ તે ન જોયેલા પપ્પા આજે મારી ખુશીની ખાતર પોતાનો નિયમ તોડી દે. પછી રાતના પાછલા પહોરે ફરી એ જ ભારે પગલાંનો અવાજ સંભળાયો. ગેટ ખુલ્યો અને પછી પપ્પાના રૂમનો દરવાજો બંધ થઈ ગયો. મારું દિલ થયું કે હું દોડીને તેમના રૂમની બહાર જાઉં અને ચીસ પાડીને કહું કે મારે ભણવું છે. પણ બાળપણથી અનુભવેલા ડરે મારા પગને જકડી લીધા. પછી બીજી સવારે જ્યારે હું જાગી તો માનો ચહેરો ઉદાસ હતો. નાસ્તાના ટેબલ પર શાંતિ છવાયેલી હતી અને મારા પૂછવા પર માએ જે જવાબ આપ્યો તેણે મારા સપનાઓને ચકનાચૂર કરી દીધા. તારા પપ્પા નથી માન્યા. તે કહે છે કે જમાનો ખૂબ ખરાબ છે. છોકરીઓનું કોલેજમાં જવું તેમને પસંદ નથી. તું બસ હવે ઘરે રહે અને ઘરકામ શીખ. મારું દિલ તૂટી ગયું. મેં નાસ્તો જેમ જ છોડી દીધો. પણ એ ઘરમાં પપ્પાના અવાજના હુકમ આગળ કોઈની ચાલતી નહોતી. મેં મારા પપ્પા પ્રત્યે નફરત અનુભવવાનું શરૂ કરી દીધું. તે ભલા કેવા બાપ હતા, જે ન પોતાની દીકરીનો ચહેરો જોતા હતા, ન તો તેને ખુશ જોઈ શકતા હતા. હજી આ દુઃખને થોડા જ દિવસો થયા હતા કે અમારા જીવનમાં એક નવું તોફાન આવ્યું. એક બપોરે અમારા ઘરની ઘંટડી વાગી. તે અમારા મકાન માલિક જયાન સાહેબ હતા. સોફા પર બેસીને તે મોટા ધ્યાનથી ઘરને જોતા હતા, જાણે તપાસી રહ્યા હોય. તે ખૂબ જ વટદાર વ્યક્તિત્વના માલિક હતા. સફેદ વાળમાં તે કોઈ ફિલ્મી સેટ જેવા લાગતા હતા. મેં તેમના માટે ચા ટેબલ પર મૂકી તો તેમણે મને માથાથી પગ સુધી જોઈ. તેમની નજરોમાં એક વિચિત્ર પારખ હતી, જેણે મને થોડી પરેશાન કરી દીધી. મેં તેમને સલામ કરી અને જલ્દીથી જવા લાગી તો તેમણે મને રોકવાનો ઈશારો કર્યો. અરે વાહ, બેટી તો મોટી થઈ ગઈ છે હવે. તેમણે મા તરફ જોઈને કહ્યું, ખરેખર પરવીન, હું આજે એક ખાસ હેતુ માટે આવ્યો છું. મારો દીકરો રૈયાન કેનેડાથી પોતાનો અભ્યાસ પૂરો કરીને પાછો આવી ગયો છે. હું ઈચ્છું છું કે તેના લગ્ન જલ્દીથી કરાવી દઉં. મને મારા દીકરા માટે એક શરીફ અને ઘરેલું છોકરીની શોધ છે અને મારી નજરમાં મરિયમથી વધુ સારી કોઈ નથી. તેમની વાતો સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. લગ્ન? પણ મેં તો હજી કોલેજ જવા માટે જીદ કરી હતી અને હવે આ લગ્નની વાત? મેં બેચેનીથી મારી મા તરફ જોયું. મને આશા હતી કે મા તરત જ ના પાડી દેશે કે અમારી દીકરી હજી નાની છે અને ભણવા માગે છે. પણ મા તો શાંત રહી. તેમના ચહેરા પર ન તો હેરાની હતી, ન તો કોઈ ઇનકારનો કોઈ ભાવ. પછી જયાન સાહેબે પોતાની વાત ચાલુ રાખી. જુઓ પરવીન, તમે લોકો વર્ષોથી મારા મકાનમાં રહો છો. મેં ક્યારેય તમને ભાડું જ નથી સમજ્યા. મારો દીકરો રૈયાન લાખોમાં એક છે અને મરિયમ હવે અહીં રાજ કરશે. તમે તમારા પતિ સાથે વાત કરી લેજો. પણ મને નથી લાગતું કે તે મારા આ સંબંધને ઠુકરાવશે. તેમણે પતિ શબ્દ પર ખાસ ભાર મૂક્યો. માએ પોતાનું માથું ઝુકાવી લીધું અને દબાયેલા અવાજમાં બોલી કે જયાન સાહેબ, તમે જે નિર્ણય કરશો તે અમારા હકમાં સારો જ હશે. હું તેમના પપ્પા સાથે વાત કરી લઈશ. મને વિશ્વાસ નહોતો આવતો કે માએ એક ક્ષણ પણ વિચાર્યા વિના આ વાત કેવી રીતે કહી દીધી. હું પણ તો કંઈક કહેવા માંગતી હતી, પણ મારી વાત સાંભળવામાં ન આવી અને તે રાત્રે ઘરમાં સામાન્ય કરતાં વધુ સન્નાટો હતો. પછી જ્યારે પપ્પાના આવવાનો સમય થયો તો મારું દિલ ડર અને ગુસ્સાથી ભરાઈ ગયું. મને લાગ્યું કે આજે મારી કિસ્મતનો સોદો થવાનો છે. અંધારામાં જ્યારે પપ્પા આવ્યા તો હું જાગતી હતી. મેં નિર્ણય કરી લીધો હતો કે જો તેમણે આ સંબંધ માટે હા પાડી તો હું તેમની સામે જરૂર જઈશ, ભલે તે મને જાનથી જ કેમ ન મારી દે. પણ તકદીરને તો કંઈક બીજું જ મંજૂર હતું. સવારના પહેલા કિરણની સાથે જ મારા રૂમમાં દાખલ થઈ. તેમના હાથમાં મીઠાઈનો ડબ્બો હતો, જેને જોઈને મારું દિલ ડૂબી ગયું. આ મીઠાઈ ખુશીની નહીં પણ મારા અરમાનોના કત્લની નિશાની હતી. માએ એ ડબ્બાને ટેબલ પર મૂક્યો અને ધીમા અવાજે બોલી કે મુબારક હો મરિયમ, તારા પપ્પા આ સંબંધ માટે માની ગયા. તેમને જયાન સાહેબના દીકરા માટે હા પાડી દીધી છે.
મને તે ક્ષણે એવું લાગ્યું જેમ મારા કાનમાં કોઈએ પીગળેલા કાચ રેડી દીધો હોય. મેં ઝટકાથી મા તરફ જોયું. શું પપ્પા માની ગયા? જોયા વિના, જાણ્યા વિના? પણ મમ્મી, મારે તો ભણવું છે, મારે હજી લગ્ન નથી કરવા. તમે તેમને જણાવ્યું કે નહીં કે મારી ઉંમર હજી શું છે? મારા અવાજમાં આજીજી હતી અને લાચારી હતી. તો માએ આગળ વધીને મને ગળે લગાવવા ચાહ્યું, પણ હું પાછળ હટી ગઈ હતી. મને આજે મારી મા પણ અજાણી લાગી રહી હતી. બેટા, જીદ ન કરાય. તારા પપ્પાએ જે નિર્ણય કર્યો છે તે વિચારી સમજીને જ કર્યો હશે. જયન સાહેબનો આપણા પર અહેસાન છે અને તેમનો દીકરો લાખોમાં એક છે. શું કમી છે તેમાં? વળી સારા સંબંધો આસાનીથી નથી મળતા. આવા સંબંધો માટે તો લોકો તરસે છે. અરે, આવો સંબંધ તો નસીબવાળાઓને જ મળે છે. માએ પરંપરાગત વાતો દોહરાવી. હું કડવાશથી હસી. તો પપ્પા મારો સોદો કરીને તેમનો અહેસાન ચૂકવી રહ્યા છે. માં, હું કોઈ વસ્તુ તો નથી જેને તે જ્યારે ચાહે વેચી દે કે કંઈ પણ કરે. હું નથી જાણતી. હું આજે રાત્રે તેમની સાથે વાત કરીશ. હું જઈશ અને તેમને પૂછીશ કે મારી જ કુરબાની કેમ? ખબરદાર મરિયમ. માનો અવાજ અચાનક સખત થઈ ગયો. જો તે પપ્પા સામે પોતાની જબાન ખોલી કે તેમના નિર્ણયની બેઇજ્જતી કરી તો જોજે, મારાથી ખરાબ કોઈ નહીં હોય. તે તારા પપ્પા છે, તારા માલિક નહીં. પણ આ ઘરનો નિઝામ તેમના દમથી જ ચાલે છે. બસ ચૂપચાપ તૈયારી કર. સાંજે જયન સાહેબ અને તેમનો દીકરો રસમ માટે આવી રહ્યા છે. માં પથ્થરની લકીરની જેમ નિર્ણય સંભળાવીને રૂમમાંથી નીકળી ગઈ અને હું ત્યાં જ ફર્શ પર બેસીને રડતી રહી. સાંજે ઘરમાં એક વિચિત્ર બેચેની હતી. જયન સાહેબ તેમના દીકરા રયાન અને કેટલાક નજીકના સગા સંબંધીઓ સાથે અમારા ઘરે આવ્યા. મારી નજર ઊંચી નહોતી થતી, પણ હું અનુભવી શકતી હતી કે બધાની નજર મારા પર જ દખેલી છે. જયન સાહેબ ખૂબ ખુશ હતા. તે મા સાથે એવી રીતે વાત કરી રહ્યા હતા જાણે તે કોઈ ભાડું જ નહીં પણ ઘરની જ માલકીન હોય. પરવીન, તમે ફિકર ન કરો. મરિયમ હવે મારી દીકરી છે. તેને ભણવાનો શોખ પણ પૂરો થઈ શકે છે જો તે ઈચ્છે તો. પણ લગ્ન પછી જયન સાહેબે કદાચ મારા ચહેરાની ઉદાસી વાંચી લીધી હતી. તેમની આ વાત સાંભળીને મારા દિલમાં આશાનું એક કિરણ જાગ્યું, પણ બીજે જ ક્ષણે ઓલવાઈ ગયું. કારણ કે હું જાણતી હતી કે મારા પપ્પા ક્યારેય ઇજાજત નહીં આપે. પછી રસમ શરૂ થઈ. રયાને મને વીંટી પહેરાવી. તેના હાથ ખૂબ નરમ હતા, પણ મારા હાથ બરફની જેમ ઠંડા પડી રહ્યા હતા. રસમ પછી જ્યારે બધા મહેમાનો ચાલ્યા ગયા તો મેં વીંટી ઉતારીને ટેબલ પર ફેંકી દીધી. મારો શ્વાસ ઘૂંટાતો હતો અને રાત્રે ઘરની લાઇટ બંધ કરી દેવાઈ. હું જાગતી હતી. મને રાહ હતી કે આજે તો એ માણસ મારી સાથે વાત કરશે જેણે મારી જિંદગીનો આટલો મોટો નિર્ણય કર્યો છે. પછી રાતના 2 વાગ્યે પગલાંનો અવાજ ઊભો થયો. પપ્પા આવ્યા. તે સીધા માના રૂમમાં ગયા. થોડીવાર ધીમા અવાજમાં વાતો થઈ અને પછી શાંતિ છવાઈ ગઈ. મેં કાન લગાવીને સાંભળવાની બહુ કોશિશ કરી કે કદાચ મારું નામ લેવાય અથવા કદાચ કોઈ પ્રેમની વાત જ બોલાય, પણ ત્યાં ફક્ત શાંતિ હતી. સવારે જ્યારે હું ઉઠી તો ડાઇનિંગ ટેબલ પર રૂપિયાની એક ભારે ગड्डी મૂકેલી હતી. તેની સાથે એક નોટ હતી જેના પર લખેલું હતું કે મારી દીકરીના લગ્નની શોપિંગ માટે ઓછા પડે તો વધુ માગી લેજે. મેં નફરતથી એ નોટો તરફ જોયું. આ કાગળના ટુકડા મારી ખુશીઓની કિંમત હતા. મારા પપ્પા સમજતા હતા કે તે પૈસા આપીને પોતાની જવાબદારી પૂરી કરી રહ્યા છે. તેમને નહોતી ખબર કે તેમની દીકરીને ઝવેરાત અને કપડાની નહીં પણ તેમના સાથ અને સહારાની જરૂર હતી. લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હતી અને ઘરમાં તૈયારીઓનો ધમાલ મચ્યો હતો. રોજ નવા કપડાં, ઝવેરાત અને દહેજનો સામાન ઘરે આવી રહ્યો હતો. પપ્પા તરફથી પૈસાની રેલમછેલ હતી. કોઈ કમી નહોતી. રોજ સવારે ટેબલ પર નોટોની ગड्डीઓ પડેલી મળતી, પણ એ હાથ નહોતો દેખાતો જે આ બધું ભેગું કરી રહ્યો હતો. હું એ નોટોને જોતી અને મારા અંદર નફરત વધુ ઊંડી થતી જતી. એક સાંજે અમે બજારમાંથી શોપિંગ કરીને પાછા ફર્યા તો હું થાકીને લોથપોથ થઈ ગઈ હતી. માં મોટા શોખથી લાવેલા કપડાં ફેલાવીને જોઈ રહી હતી. મરિયમ, જરા જોતો ખરી, આ લાલ રંગ તારા પર કેટલો સારો લાગશે ને. તારા પપ્પાએ કહ્યું હતું કે તારા માટે સૌથી મોંઘો લહેંગો લેવામાં આવે. માના અવાજમાં ખુશી સ્પષ્ટ ઝલકતી હતી, પણ મેં ગુસ્સાથી કપડાને દૂર ધકેલી દીધા. માં, બસ પણ કરો. શું પપ્પાને ફક્ત એ જ ચિંતા છે કે હું મોંઘા કપડાં પહેરું? શું તેમને એ ચિંતા નથી કે તેમની દીકરી કઈ હાલતમાં છે? તે મને આ ઘરમાંથી વિદાય કરવાના છે, પણ હજી સુધી તેમણે મને ગળે લગાવીને મુબારક પણ નથી આપી. આ કેવી વાત છે ભલા? કેવા પપ્પા છે તે જે ફક્ત નોટ ફેંકવાનું જાણે છે? માએ કપડું વાળતા સંજીદગીથી કહ્યું કે તું બહુ એહસાન ફરામોશ થઈ રહી છે મરિયમ. તે બિચારા દિવસ રાત તારી ખાતર મહેનત કરી રહ્યા છે. તેમની પાસે વખત નથી હોતો. મેં કહ્યું, સારું, વખત નથી હોતો કે તે આપવા નથી માંગતા? મેં કડવાશથી સવાલ કર્યો. મને લાગે છે કે તેમને મારામાં, તેમની દીકરીમાં કોઈ રસ જ નથી. બસ એક જવાબદારી છે જેને તે પૈસાના જોર પર નિભાવી રહ્યા છે.
હજી અમારી આ ચર્ચા ચાલી જ રહી હતી કે દરવાજા પર દસ્તક થઈ. મેં જઈને દરવાજો ખોલ્યો તો સામે જયાન અંકલ ઊભા હતા. તેમના હાથમાં મીઠાઈ અને ફૂલોની ટોકરીઓ હતી. કેમ છે બેટી? મેં વિચાર્યું કે તૈયારીઓના હાલચાલ પૂછી લઉં. તેમણે પ્રેમથી મારા માથા પર હાથ મૂક્યો. હું તેમને લઈને અંદર આવી. જયાન અંકલે સોફા પર બેસીને ચારે બાજુ વિખેરાયેલા સામાનને જોયો અને સ્મિત કર્યું. બહુ સરસ લાગે છે કે જોરશોરથી તૈયારી ચાલી રહી છે લગ્નની. પરવીન, કોઈ કમી તો નથી ને? જો પૈસાની જરૂર હોય તો વિના સંકોચ જણાવજો. આખરે મરિયમ હવે મારી પણ દીકરી છે. માં પાણીનો ગ્લાસ આપતા બોલી કે ના ના જયાન સાહેબ, બધું ઉપરવાળાનો શુક્ર છે અને મરિયમના પપ્પાએ ક્યારેય કોઈ વસ્તુની કમી નથી છોડી. બધું ખૂબ સારી રીતે થઈ રહ્યું છે. હું શાંતિથી જયાન અંકલને જોઈ રહી હતી. તે કેટલાક સારા માણસ હતા. જો કે તે અમારા મકાન માલિક હતા અને હવે થનારા સસરા પણ તેમનો વ્યવહાર મારા પોતાના પપ્પા કરતાં હજારો ગણો સારો હતો. તે રોજ ઘરના ચક્કર લગાવતા, મારી દરેક જરૂરિયાતનું ધ્યાન રાખતા, મારી સામે ખૂબ વાતો કરતા. હું મારા જજબાતો પર કાબૂ ન રાખી શકી અને બોલી પડી કે અંકલ, કાશ મારા પપ્પા પણ તમારા જેવા જ હોત. ત્યારે માએ ગભરાઈને મારી તરફ જોયું અને રોકવાની કોશિશ કરી કે મરિયમ આ કેવી વાતો કરે છે, પણ હું ન રોકાઈ. મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. સાચું કહું છું માં, આ જુઓ તો ખરા, આ રોજ અહીં આવે છે, મારા હાલચાલ પૂછે છે અને એક મારા પપ્પા છે જે આજ ઘરમાં રહે છે, પણ હું બિલકુલ અજાણ્યાઓની જેમ. તમે વિશ્વાસ કરો અંકલ, મેં આજ સુધી મારા પપ્પાનો ચહેરો પણ નથી જોયો. તે તો અંધારામાં આવે છે અને અંધારામાં જ ચાલ્યા જાય છે. મને તો ક્યારેક શંકા પણ થાય છે કે તે મને પ્રેમ પણ કરે છે કે નહીં. મારી વાતથી જયાન સાહેબના ચહેરા પર એક વિચિત્ર દુઃખ આવી ગયું. તેમની આંખોમાંથી નમી ઉતરી આવી. પછી તેમણે ઊંડો શ્વાસ લીધો અને ધીમેથી બોલ્યા કે બેટી, ઇન્સાનની મજબૂરીઓ તું નથી સમજી શકતી. શું ખબર, કદાચ તારા પપ્પા તને એટલો પ્રેમ કરતા હોય કે ઇઝહાર કરતા ડરતા હોય. ક્યારેક દૂરી પ્રેમને બચાવવા માટે જરૂરી હોય છે. તું તારા પપ્પાને ખોટા ન સમજ. તે જરૂર દુનિયાના સૌથી શ્રેષ્ઠ બાપ હશે જે પોતાની ઓલાદની ખાતર પોતાને મિટાવી રહ્યા છે. તેમના અવાજમાં એટલો દર્દ હતો કે તે એક ક્ષણ માટે ચૂપ થઈ ગયા. પછી તે થોડીવાર બેઠા, આમ તેમ વાતો કરી અને પછી ચાલ્યા ગયા. તેમના ગયા પછી હું મોડે સુધી બેસીને વિચારતી રહી કે જયાન અંકલ મારા પપ્પાના આટલા વખાણ કેમ કરી રહ્યા હતા, આટલી સાઈડ કેમ લઈ રહ્યા હતા. તે રાત્રે મેં નિર્ણય કર્યો કે હું કાગળ ઉઠાવીશ અને તેના પર મારા દિલનું બધું દુઃખ લખી દઈશ. મારા પપ્પા, મેં લખ્યું કે હું તમારી દીકરી છું. તમે હંમેશા મારી દરેક ખ્વાહિશ પૂરી કરી છે, પણ એક ખ્વાહિશ પૂરી નથી કરી, પોતાને બતાવવાની ખ્વાહિશ. હું હવે લગ્ન કરીને જઈ રહી છું. શું તમે મને વિદાય કરતા તમારો સમય પણ નહીં આપો? જો તમે આજે રાત્રે ન મળ્યા તો હું સમજીશ કે મારો કોઈ બાપ જ નથી. પછી મેં એ પત્ર પપ્પાના રૂમના દરવાજાની નીચે સરકાવી દીધો અને જ્યારે રાત થઈ, ઘરની બત્તીઓ ગુલ થઈ ગઈ, પછી હું મારા દરવાજાને કાન લગાવીને બેઠી હતી. હંમેશની જેમ ભારે પગલાઓનો અવાજ આવ્યો. તેના થોડીવાર પછી તે રોકાયા. કદાચ તેમણે એ કાગળ જોઈ લીધો હતો. કાગળ ઉઠાવવાનો સરહરાટ અવાજ આવ્યો. પછી એક બહુ લાંબી ખામોશી. હું મારું દિલ થામીને રાહ જોતી રહી કે કદાચ હવે તે મારા રૂમ તરફ આવશે, કદાચ આજે તે દરવાજો ખોલશે, કદાચ મને ગળે લગાવશે. પરંતુ થોડીવાર પછી ફક્ત એક દરવાજો ખોલવાનો અને બંધ થવાનો અવાજ આવ્યો. તે પોતાના રૂમમાં ચાલ્યા ગયા. સવારે જ્યારે હું ઉઠી તો મારા પત્રના જવાબમાં કોઈ પત્ર નહોતો, પણ મારા ઓશિકા પાસે સોનાનો એક ભારે સેટ રાખેલો હતો. આ તેમનો જવાબ હતો. શબ્દોની જગ્યાએ સોનું, પ્રેમની જગ્યાએ દોલત. મેં તરત જ એ સેટ ઉઠાવીને દિવાલ પર મારી દીધો. મને આ દોલતથી નફરત થઈ ગઈ હતી. ખરેખર તે માણસ પથ્થર હતો, બિલકુલ પથ્થર. તેમને મારા જજબાતોની કોઈ કદર નહોતી, પણ મને શું ખબર હતી કે એ પથ્થર અંદરથી કેટલો સળગેલો, કેટલો તૂટેલો હતો. અને એ શિશકારા કોઈ સામાન્ય દુઃખના નહીં, એક ઉંમરભરની કુરબાનીની નિશાની હતા. માએ જમીન પર પડેલો સોનાનો સેટ ઉઠાવ્યો અને સાફ કરીને મને બતાવ્યો. તેમની નજરોમાં ગુસ્સાની જગ્યાએ બેબસી હતી. તું પાગલ થઈ ગઈ છે મરિયમ, જાણે છે આ કેટલો કિંમતી છે. તારા પપ્પાએ કેટલા અરમાનોથી મોકલ્યો છે અને તે આને ઠુકરાવી દીધો. મેં શક્તિથી મારો ચહેરો તેમની તરફ ફેરવી લીધો. માં, મારા માટે આ ફક્ત માટી છે. મને સોનું નથી જોઈતું. મને તે બાપ જોઈએ છે જે આ સોનાની સાથે પોતાનો પ્રેમ પણ મોકલે. તેમણે મારી વાતનો જવાબ આપવાનું પણ યોગ્ય ન માન્યું. તે તો ફક્ત નોટ ફેંકવાનું જાણે છે અને બીજું કંઈ નહીં. તેના પછી માએ એ સેટને ડબ્બામાં બંધ કર્યો અને પછી મારી પાસે બેસી ગઈ. બેટા, તું તેમની મજબૂરી નથી સમજી રહી. તે તને મળવા માંગે છે, પણ હાલત ઇજાજત નથી આપતા. શું કરે તે પણ ક્યાં છે એવા હાલત? હું તરત બોલી, શું તે કોઈ મુજરીમ છે? શું તેમનો ચહેરો બગડી ગયો છે? હું 18 વર્ષની થઈ ગઈ છું. હું કોઈ બાળક નથી જે તમારી આ વાતોથી બહેલાઈ જઈશ. મેં નિર્ણય કરી લીધો છે કે જો મારી વિદાયના દિવસે તે સામે ન આવ્યા તો હું લગ્ન નહીં કરું. માં ગભરાઈ ગઈ. ઉપરવાળાની ખાતર આવી વાતો ન કર.
લગ્ન માથે છે અને તું જીદ લઈને બેસી ગઈ છે. આ દરમિયાન બહાર ગેટ પર ગાડીના હોર્નનો અવાજ આવ્યો. થોડીવાર પછી જયન અંકલ અંદર દાખલ થયા. તેમની સાથે એક નોકર હતો જેણે ફૂલોની ટોકરીઓ ઉઠાવી રાખી હતી. જયન અંકલે મારી સૂજેલી આંખો જોઈ તો તરત જ પરેશાન થઈ ગયા. શું વાત છે બેટી? આંખો કેમ સૂજેલી છે? શું તબિયત ખરાબ છે? તેમના અવાજમાં એવું પોતાપણું હતું કે મારો સંયમ તૂટી ગયો. હું ધ્રુસકે રડી પડી. જયન અંકલે આગળ વધીને મારા માથા પર હાથ મૂકી દીધો. અરે મારી દીકરી કેમ રડી રહી છે? પરવીન, શું થયું છે આને? કોઈએ કંઈ કહ્યું છે કે શું આને? ત્યારે માએ નજરોથી ધારીને મને છુપાવવાની કોશિશ કરી તો મેં મારી નજર ઝુકાવી લીધી. માં બોલી, અરે કંઈ નહીં જયાન સાહેબ, બસ બાપની યાદ સતાવી રહી છે. જીદ કરી રહી છે કે પપ્પા સામે કેમ નથી આવતા અને તે કહે છે કે જ્યાં સુધી તે આને નહીં મળે ત્યાં સુધી આ લગ્ન નહીં કરે. ત્યારે જયન સાહેબના ચહેરા પર એક પડછાયો છવાઈ ગયો. તે થોડીવાર શાંત રહ્યા પછી મારી પાસે ખુરશી ખેંચીને બેસી ગયા. જો મરિયમ બેટા, હું જાણું છું કે એક દીકરી માટે તેના બાપનો છાંયડો કેટલો જરૂરી હોય છે, પણ ક્યારેક પ્રેમ કુરબાની પણ માગે છે. તારા પપ્પા જો સામે નથી આવી રહ્યા તો વિશ્વાસ કર, તેમાં તેમની કોઈ બહુ મોટી મજબૂરી હશે. તે તારાથી દૂર રહીને પણ તારી પાસે છે. જો તો ખરી તેણે તારા માટે શું નથી કર્યું. મેં આંસુ લૂછતા તેમની તરફ જોયું. અંકલ, મજબૂરીની પણ કોઈ હદ હોય છે. 18 વર્ષ શું ઓછા હોય છે? મને લાગે છે કે તેમને મારાથી કોઈ પ્રેમ નથી રહ્યો. કાશ મારા પપ્પા તમારા જેવા અંકલ હોત. તમે રોજ આવો છો, મારા હાલ પૂછો છો, મારી ખુશીનું પણ ધ્યાન રાખો છો. જયન અંકલની આંખોમાં નમી તરવા લાગી. તેમણે પોતાના ચશ્મા ઉતારીને સાફ કર્યા અને ધીમા અવાજે બોલ્યા કે કાશ હું તારી આ કમી પૂરી કરી શકતો બેટા, પણ તું ફિકર ન કર. જે દિવસે તું વિદાય થશે હું ત્યાં જ હાજર હોઈશ. તારા પપ્પાની જગ્યાએ હું તારી સાથે ઊભો રહીશ. સાચે? મેં બિલકુલ બાળકોની જેમ આશાથી પૂછ્યું, શું તમે મને વિદાય કરશો? હા બેટા, બિલકુલ. તેમણે હસતા વાયદો કર્યો કે હું વાયદો કરું છું કે તને તારા બાપની કમી મહેસૂસ નહીં થવા દઉં. હવે આ આંસુ સાફ કર. દુલ્હન રડતી સારી નથી લાગતી. તેમના ગયા પછી મને થોડો સંતોષ મળ્યો. જયન અંકલ ખરેખર ખૂબ સારા હતા. એક અજાણ્યા હોવા છતાં તે મને આટલું માન આપી રહ્યા હતા જેટલું મારા સગા બાપે ક્યારેય મને નહોતું આપ્યું. લગ્નમાં હવે ફક્ત 2 દિવસ બાકી રહ્યા હતા. મહેંદીની રસમની તૈયારી થઈ રહી હતી. રાતના સમયે જ્યારે બધા મહેમાનો ચાલ્યા ગયા અને ઘરમાં શાંતિ છવાઈ ગઈ તો હું પાણી પીવા માટે રસોડામાં આવી તો મારી નજર પપ્પાના રૂમના દરવાજા પર પડી. અંદરથી કોઈનો અવાજ આવી રહ્યો હતો. હું ત્યાં જ રોકાઈ ગઈ. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. આજે મારે તેમની સાથે વાત કરવી હતી. મારે પૂછવું હતું કે આખરે તે મારાથી કેમ છુપાય છે. મેં મારા અંદર હિંમત એકઠી કરી અને દરવાજા પર દસ્તક આપી. પપ્પા, મેં તેમને પુકાર્યા, પણ બીજી જ પળે અંદર બિલકુલ શાંતિ છવાઈ ગઈ. એક હસવાનો અવાજ જે આવી રહ્યો હતો તે રોકાઈ ગયો. તો મેં કહ્યું, જુઓ પપ્પા, હું જાણું છું કે તમે અંદર જ છો. પ્લીઝ દરવાજો ખોલો ને, મારે તમારી સાથે વાત કરવી છે. હું પરમ દિવસે લગ્ન કરીને મારા ઘરે જઈ રહી છું. શું તમે મને એકવાર પણ નહીં જુઓ? મારી કોઈ વાતનો કોઈ જવાબ ન આવ્યો તો મેં ફરી દસ્તક આપી. પપ્પા, જો તમે આજે દરવાજો ન ખોલ્યો તો હું સમજીશ કે હું અનાથ છું. મારો કોઈ બાપ જ નથી. તમે ફક્ત એક સ્વાર્થી માણસ છો જે અંધારામાં છુપાઈને જિંદગી ગુજારી રહ્યા છો. મારો અવાજ ઊંચો થતો જતો હતો ત્યારે માં દોડતી આવી અને મારા મોં પર હાથ મૂકી દીધો. પાગલ થઈ ગઈ છે કે શું મરિયમ? આ શું કહી રહી છે? ચાલ પોતાના રૂમમાં. નહીં મમ્મી, મેં તેમનો હાથ ઝટકી દીધો કે આજે ફેંસલો થઈને રહેશે. કાં તો આ દરવાજો ખુલશે કાં તો હું આ ઘરમાંથી ચાલી જઈશ. આ તમાશો હવે ખતમ થવો જોઈએ. ત્યાં જ અચાનક દરવાજાની સ્ટોપર ફરવાનો અવાજ આવ્યો. હું અને માં બંને હેરાન રહી ગયા. વાતાવરણમાં એક ભારે અને ધ્રુજતો અવાજ ગૂંજી ઉઠ્યો. આ અવાજ મેં ક્યાંક સાંભળ્યો હતો. આ લહેજો એટલો પરિચિત કેમ હતો? મેં ધ્યાનથી અંધારામાં જોવાની કોશિશ કરી. મારા પપ્પા મારી સામે ઊભા હતા પણ તે આગળ વધીને રોશનીમાં નહોતા આવી રહ્યા. તું શું ચાહે છે બેટી? તેમણે પૂછ્યું. હું તમને જોવા માંગુ છું. મેં રડતા કહ્યું, હું રોશનીમાં તમારો ચહેરો જોવા માંગુ છું. મારી વાત સાંભળતા જ તે એક ડગલું વધુ પાછળ હટી ગયા. નહીં, આ શક્ય નથી. તું જા અહીંથી. તેમણે દરવાજો બંધ કરવાની કોશિશ કરી પણ મેં આગળ વધીને દરવાજો પકડી લીધો. નહીં પપ્પા, આજે તમારે મારા સવાલોનો જવાબ આપવો જ પડશે. તમે મારાથી કેમ છુપાવો છો? એવો કયો ગુનો કર્યો છે? હું આ ખેંચતાણમાં જ હતી કે અચાનક વીજળીનું બટન દબાઈ ગયું. આખા હોલમાં રોશની ફેલાઈ ગઈ. મારી સામે પપ્પાએ તરત જ પોતાના ચહેરા પર બંને હાથ મૂકી દીધા અને ઝડપથી પાછળ ફરી ગયા. હું તેમનો ચહેરો નહોતી જોઈ શકી પણ તેમના હાથોમાં પહેરેલી વીંટી અને કાંડા પર બાંધેલી ઘડિયાળ મને દેખાઈ ગઈ.
એ ઘડિયાળ એ જ સોનેરી ડાયલવાળી ઘડિયાળ હતી જે આજે સાંજે જ મેં જયન અંકલના હાથમાં જોઈ હતી. મારું દિમાગ ચકરાઈ ગયું. આ શું મામલો હતો? મારા પપ્પાના હાથમાં જયન અંકલ જેવી ઘડિયાળ કેમ હતી? પછી દરવાજો જોરથી બંધ થઈ ગયો અને સ્ટોપર લગાવી દેવાઈ. હું બહાર ઊભી રહીને હક્કાબક્કા રહી ગઈ. માએ મને બાજુથી પકડીને ખેંચી લીધી. જોઈ લીધો તે તમાશો? ખુશ થઈ ગઈ. હવે ચાલ અહીંથી. મા મને રૂમમાં લઈ આવી, પણ મારી આંખો સામે એ ઘડિયાળ ફરી રહી હતી. આ માત્ર સંયોગ હતો કે પછી બીજું કોઈ રહસ્ય? સવારનો સૂરજ નીકળ્યો તો મારી આંખોમાં રાતવાળી વાત ફરી રહી હતી. એ બધું દ્રશ્ય દેખાઈ રહ્યું હતું. રાત્રે મેં પપ્પાના હાથમાં જે ઘડિયાળ જોઈ હતી તે બિલકુલ એવી જ હતી જેવી જયન અંકલ પહેરે છે. પણ આ કેવી રીતે શક્ય છે? માએ ચા રેડતી વખતે પોતાના હાથ રોક્યા અને ફરીથી મારી તરફ જોયું. તેમના ચહેરા પર સંતોષ હતો. કદાચ તેમણે પહેલાથી જ સવાલનો જવાબ વિચારી રાખ્યો હતો. મરિયમ, તું ફરી શરૂ થઈ ગઈ બેટા. દુનિયામાં હજારો ઘડિયાળો એક જેવી હોય છે. જયન સાહેબે ગયા મહિને તારા પપ્પાને એ ઘડિયાળ ભેટમાં આપી હતી. તે તેમના ત્યાં કામ કરે છે, ભાડું જ છે. તો શું મકાન માલિક ભેટ ન આપી શકે? તું દરેક વાતમાં આટલું કેમ ચેક કરે છે? હું ચૂપ થઈ ગઈ. માની સફાઈ ઘણી યોગ્ય હતી. ખરેખર જયન અંકલ તો ખૂબ સારા માણસ હતા. તેમણે પપ્પાની ભેટ આપી હશે. મેં પોતાને સમજાવ્યું હતું કે મારો શક બેકાર છે. પછી બપોરે ઘરમાં મહેંદીની રસમ હતી. મારી સહેલીઓ અને સગા સંબંધીઓ ભેગા થઈ રહ્યા હતા. ઢોલકના તાલે ગીતો ગવાઈ રહ્યા હતા. પણ મારું દિલ વિરાન હતું. બધી છોકરીઓ પોતાના બાપ અને ભાઈઓ સાથે તસવીરો પડાવતી રહી હતી. મારો ભાઈ નાનો હતો. તે ખુશીથી આમ તેમ દોડી રહ્યો હતો, પણ મારા માથા પર બાપનો છાંયડો નહોતો. અચાનક ડ્રોઈંગ રૂમમાં જયન અંકલ આવ્યા. તે આજે પણ ખૂબ શાનદાર લાગી રહ્યા હતા. તેમણે ક્રીમ કલરના સલવાર કમીઝ પહેર્યા હતા. એ જ સોનેરી ઘડિયાળ તેમના હાથમાં ચમકી રહી હતી. મેં તેમની ઘડિયાળને તાકીને જોઈ. જયન અંકલ મારી પાસે આવ્યા. પૂછ્યું, બેટી, આ ઉદાસી કેમ? આજે તો બહુ ખુશીનો દિવસ છે ને? જો હું તારા માટે શું લઈને આવ્યો છું. તેમણે એક મખમલનો ડબ્બો મારા ખોળામાં મૂક્યો. મેં તેને ખોલ્યો તો તેમાં હીરાના બુટિયા રાખેલા હતા. આ મારી તરફથી મોં દેખાઈની ભેટ સમજી લે. તે હસ્યા. મેં તેમની આંખોમાં જોયું અને કહ્યું, આભાર અંકલ, પણ મને ઝવેરાત નથી જોઈતા. મને તો એ જોઈએ છે જે મારા નસીબમાં નથી. મારી વાતથી જયન અંકલ ગંભીર થઈ ગયા. શું મતલબ મરિયમ? મેં એટલું કહ્યું, મારા પપ્પા, અને બસ રડવા લાગી. મેં ધ્રુજતા અવાજે કહ્યું કે જુઓ, બધી છોકરીઓ પોતાના પપ્પા સાથે છે અને મારા પપ્પા પણ આ જ ઘરમાં એક રૂમમાં બંધ છે અને બહાર નથી આવી રહ્યા. અંકલ, તમે તેમને કહો ને, તે તમારી વાત માને છે. તમે તેમને ઘડિયાળ પણ આપી છે, તો શું તમે તેમને હુકમ નથી આપી શકતા કે તે પોતાની દીકરીના માથે હાથ મૂકી દે? જયન અંકલે તરત જ પોતાની ઘડિયાળ પર હાથ મૂક્યો અને પછી ઊંડો શ્વાસ લીધો. બેટી, મેં કોશિશ પણ કરી, બહુ કોશિશ કરી, પણ તારો બાપ બહુ જિદ્દી માણસ છે. તેના પોતાના કંઈક કામ છે, કંઈક વચનો છે જે તેણે પોતાને આપ્યા છે. તે એ વચનોનો પાકો છે. પણ તું વિશ્વાસ રાખ, તે આ વખતે પણ તને જોઈ રહ્યો છે અને તેનું દિલ તારા માટે દુઆ કરવા માટે ઊંચકાયેલું છે. કેવી રીતે જોઈ રહ્યા છે? અચાનક મેં મારી આસપાસ જોયું. દિવાલોની આરપાર તો નજર નથી આવતી. પ્રેમની નજર દિવાલોથી નથી દેખાતી. જયન અંકલે કહ્યું, ચાલ ઊભી થા, તૈયાર થઈ જા, મહેમાનો આવવાના છે. અને હા, જો તને કોઈ વસ્તુની જરૂર હોય તો તારા આ બાપને જણાવી દેજે. હું અહીં જ હાજર છું. તેમણે પોતાના છાતી પર હાથ મૂક્યો. તેમનો અંદાજ એટલો શાંતિ આપનારો હતો કે મારો શક ફરીથી બદલાઈ ગયો. કોઈ અજાણ્યો આટલું પોતાપણું વર્તન કેવી રીતે રાખી શકે? સાંજ ઊંડી થઈ ગઈ. મહેંદીની રસમ શરૂ થઈ રહી હતી. હું પીળા જોડામાં સ્ટેજ પર બેઠી હતી. બધા હસી રહ્યા હતા, ગાઈ રહ્યા હતા. અચાનક મારી નજર સામેના વરંડા પર ગઈ. ત્યાં અંધારામાં કોઈ ઊભું હતું. એક પડછાયો. મારું દિલ ધબકી ગયું. શું તે પપ્પા હતા? મેં ખૂબ ધ્યાનથી જોયું. પડછાયો ત્યાં જ એક જગ્યાએ ઊભો હતો. ન હલી રહ્યો હતો, ન ઝૂલી રહ્યો હતો. મેં મારી સહેલીને કહ્યું કે જો સામે કોણ છે? તો તેણે ફરીને જોયું. કહ્યું, મરિયમ, ત્યાં તો કોઈ નથી. ફરી આ અંધારામાં મેં ફરીથી જોયું. સાચે જ ત્યાં હવે કોઈ નહોતું. શું આ મારો વહેમ હતો? પણ મને વિશ્વાસ હતો કે મેં કોઈને જોયું છે. મેં નજર ફેરવી તો બીજી તરફ જયન અંકલ મહેમાનોને જમાડી રહ્યા હતા. જો જયન અંકલ ત્યાં હતા તો આ પડછાયો કોનો હતો? જરૂર તે પપ્પા જ હશે. તે છુપાઈને મને જોઈ રહ્યા હતા. મારો ગુસ્સો આંસુમાં બદલાઈ ગયો. તે છુપાઈને મને જોઈ શકે છે, પણ સામે આવીને મને ગળે નથી લગાવી શકતા. ભલા આ કેવો પ્રેમ છે? મેં દિલમાં નક્કી કરી લીધું કે હવે હું તેમને નહીં બોલાવું. કાલે મારી વિદાય છે. હું ઘરમાંથી ચાલી જઈશ અને પછી ક્યારેય પાછી નહીં આવું. ન તેમને મળીશ જેમણે મને આખી જિંદગી તરસાવી છે. રાત થઈ ગઈ. જ્યારે રસમ પૂરી થઈ અને બધા ચાલ્યા ગયા તો હું મારા રૂમમાં આવી. મને ઊંઘ નહોતી આવી રહી. કાલે મારી જિંદગીનો સૌથી મોટો દિવસ હતો. હું એક નવી દુનિયામાં જવાની હતી, એક એવા માણસ સાથે
જેને મેં ક્યારેક ફક્ત તસવીરોમાં જોયો હતો. રયાન જયાન અંકલનો દીકરો હતો તો જરૂર સારો જ હશે, પણ મારું દિલ ડરી રહ્યું હતું. મેં ઓશિકા નીચે હાથ નાખ્યો તો ત્યાં એક કવર હતું. હું ચોંકી ગઈ. આ ક્યારે આવ્યું? મેં એ કવર ખોલ્યું તો તેમાં 5 લાખનો ચેક હતો અને એક નાની ચિઠ્ઠી હતી જેમાં લખ્યું હતું, આ મારી દીકરીના નામ, મને માફ કરી દેજે મરિયમ. બસ આ 2 શબ્દો, માફ કરી દેજે. મેં ગુસ્સામાં એ ચેકના ટુકડા કરી દીધા. મને કોઈ ભીખ નહોતી જોઈતી. મેં કાગળના ટુકડા હવામાં ઉછાળી દીધા. હવે બહુ મોડું થઈ ગયું હતું. હવે માફીનો સમય વીતી ગયો હતો. હું આ ઘરની ઉંબરો પાર કરી લઈશ અને તેની સાથે જ આ ઘરનો દરવાજો બંધ કરી દઈશ હંમેશા માટે. લગ્નથી 1 રાત પહેલાં ઘરમાં વિચિત્ર શાંતિ છવાયેલી હતી. બધા સૂઈ ગયા હતા, પણ આખું ઘર દહેજના સામાનથી ભરેલું પડ્યું હતું. હું મારા ઘરના પલંગ પર સૂતેલી છતને તાકી રહી હતી, પણ મારી ઊંઘ મારી આંખોથી ખૂબ દૂર હતી. આ ઘરમાં હવે મારી છેલ્લી રાત હતી. કાલે હું અહીંથી હંમેશા માટે વિદાય થઈ જઈશ, પણ મારા દિલમાં એક જ વાત હતી કે શું હું મારા બાપને મળ્યા વિના ચાલી જઈશ? પછી રાતના 2 વાગી ગયા હતા. અચાનક બહાર બેઠકમાં કંઈક ખખડાટ થયો. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. હું પલંગમાંથી ઊભી થઈ અને દબાયેલી પગલે દરવાજા તરફ આગળ વધી. મેં પડદો હટાવીને હોલમાં જોયું તો મારા રૂંવાડા ઊભા થઈ ગયા. હોલમાં ઘોર અંધારું છવાયેલું હતું, પણ બારીમાંથી આવતી રોશનીમાં મને 3 પડછાયા નજર આવ્યા. તેમના ચહેરા પર માસ્ક હતા અને હાથમાં ચાકુ ચમકી રહ્યા હતા. તે સીધા એ રૂમ તરફ વધી રહ્યા હતા જ્યાં મારો દહેજ અને ઝવેરાત રાખેલા હતા. કોણ છે ત્યાં? અચાનક માની ચીસ ગૂંજી ઉઠી. તે કદાચ પાણી પીવા રસોડામાં ગઈ હતી અને એક પડછાયો ઝડપથી મા તરફ આવ્યો. તેમનું મોં દબાવી દીધું. બીજા ચોરે માની ગરદન પર ચાકુ રાખી દીધું. તેણે ધમકી આપી કે અવાજ ન કાઢતી, નહીં તો જાનથી મારી દઈશ. બોલ, સોનું ક્યાં છે? હું ડરથી ધ્રુજવા લાગી. હું વિચારી રહી હતી કે હું શું કરું કે અચાનક એક ધડાકો થયો. એ દરવાજો જે હંમેશા બંધ રહેતો હતો, પપ્પાનો રૂમ, તે પૂરી તાકાતથી ખુલી ગયો. અંધારામાં એક પડછાયો બહાર નીકળ્યો અને ગર્જનાભર્યા અવાજમાં બોલ્યો કે ખબરદાર, જો મારી પત્ની અને દીકરી તરફ આંખ પણ ઊંચી કરી હોય. પપ્પાએ આવ ન જોયું કે તાવ સીધા ચોરો પર ઝપટ્યા. એક ચોરે તેમના પર હુમલો કર્યો, પણ પપ્પાએ તેનો હાથ મચકોડીને તેને જમીન પર પછાડી દીધો. બીજા ચોરે ચાકુથી વાર કર્યો તો પપ્પાએ બાજુ આગળ કરી દીધો. ચાકુ તેમના બાજુ પર લાગ્યું. તે રોકાયા નહીં. તે સિંહની જેમ ગર્જના કરી રહ્યા હતા. ઘરમાં વિચિત્ર અફરાતફરી મચી ગઈ. હું હવે વધુ સહન ન કરી શકી. દોડતી સ્વિચ બોર્ડ તરફ વધી. મેં દિવાલ પર લાગેલા બધા બટન દબાવી દીધા. બીજા જ ક્ષણે આખો હોલ રોશનીથી નહાઈ ગયો. તેજ રોશનીમાં બધાની આંખો અંજાઈ ગઈ. ચોર તો રોશની જોતા જ ખુલ્લી બારીમાંથી છલાંગ લગાવીને ભાગી ગયા, પણ મારી નજરો તેમના પર નહોતી. મારી નજરો એ માણસ પર જામી ગઈ જે હાંફતો દિવાલના સહારે ઊભો હતો અને તેના બાજુમાંથી લોહી ટપકી રહ્યું હતું. મા ફર્શ પર પડેલી રડી રહી હતી. મેં નજર ઊંચી કરી સામે ઊભેલા માણસનો ચહેરો જોયો તો મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. તે મારા પપ્પા, જે વર્ષોથી અંધારામાં છુપાયેલા હતા. તે બીજું કોઈ નહીં પણ અમારા મકાન માલિક જયાન અંકલ હતા. એ જ સફેદ કુર્તા સલવારમાં, આંખો પર ચશ્મા અને ચહેરા પર દર્દ. મેં ધ્રુજતા અવાજે પોકાર્યું, જયાન અંકલ, તમે અહીં શું કરી રહ્યા છો? અને મારા પપ્પા ક્યાં છે? માં, આ શું તમાશો છે? માએ રડતા પોતાનું માથું કૂટી લીધું. જયાન અંકલ દિવાલનો સહારો લઈને મુશ્કેલીથી ઊભા હતા અને તેમના બાજુમાંથી લોહી વહી રહ્યું હતું, પણ તેમને પોતાના જખમની કોઈ પરવા નહોતી. તેમની નજરો ફક્ત મારા ચહેરા પર જામી હતી, જ્યાં નફરત અને હેરાનીના ભાવ હતા. મેં ચીસ પાડીને કહ્યું કે માં, બોલતી કેમ નથી? જો આ મારા પપ્પા છે તો રયાન કોણ છે? શું તે મારો ભાઈ છે? તમે લોકોએ મારો સંબંધ મારા જ ભાઈ સાથે નક્કી કરી દીધો. આટલો મોટો ગુનો તમને ઉપરવાળાનો ડર ન લાગ્યો? હું હમણાં જ પોલીસને બોલાવીશ. હું ફોન તરફ ગઈ તો જયાન અંકલે દર્દ છતાં આગળ વધીને મારો રસ્તો રોકી લીધો. તેમના અવાજમાં એ જ રૂઆબ હતો જે મેં હંમેશા તેમનામાં જોયો હતો. રોકાઈ જા મરિયમ, મારી વાત સાંભળ. હું તારો બાપ નથી જે તું સમજી રહી છે એવું નથી. અચાનક હું રોકાઈ ગઈ. મારું દિમાગ ખરાબ રીતે હલી ગયું હતું. મેં પૂછ્યું કે હમણાં તો માએ કહ્યું કે તમે મારા બાપ છો. આ ડ્રામા શું છે? ક્યારેક બાપ બનો છો, ક્યારેક મકાન માલિક. આખરે સત્ય શું છે? ત્યારે માં રડતા જયાન સાહેબ પાસે ગઈ અને પોતાની ચાદર ફાડીને તેમના જખમ પર પટ્ટી બાંધવા લાગી. તેમની આ હરકત મારા માટે વધુ હેરાન કરી દેનારી હતી. મારી માં એક પારકા પુરુષના જખમ પર પટ્ટી બાંધી રહી હતી. મેં ચીસ પાડીને કહ્યું, માં, તમે શું કરી રહ્યા છો? આ પારકો માણસ છે. માએ મારી તરફ જોયું. તેમની આંખોમાં હવે દર્દની જગ્યાએ એક વિચિત્ર
રૂવાબ હતો તેમણે જયાન અંકલના હાથ પર પોતાનો હાથ મૂક્યો અને મારી આંખોમાં આંખો નાખીને એ સત્ય બોલી દીધું, જેણે મને પથ્થરની બનાવી દીધી. આ કોઈ પારકો માણસ નથી મરિયમ, આ મારા પતિ છે અને તારા બાપ છે, પરંતુ તે તારા સગા બાપ નથી, તારા સાવકા બાપ છે. રૂમમાં તે ક્ષણે મોત જેવો સન્નાટો છવાઈ ગયો. મેં માને જોયા અને પછી જયાન અંકલને. તેના પછી મેં પૂછ્યું કે માં, તમે લગ્ન કરી લીધા ક્યારે? અને જો આ મારા સગા બાપ નથી તો મારો સગો બાપ કોણ છે, તે ક્યાં છે? જયાન અંકલે હવે ઊંડો શ્વાસ લીધો અને સફેદ પડતા ચહેરાને સંભાળતા કહ્યું કે બેસી જા મરિયમ, આજે રાત્રે દરેક સચ્ચાઈ જાણવી તારા માટે જરૂરી છે. તે અમને ખોટા સમજ્યા, પણ અમે જે કંઈ પણ કર્યું તે ફક્ત તારી અને તારા ભાઈની ભલાઈ માટે કર્યું. એ વાતો સાંભળતા હું ફર્શ પર ત્યાં જ બેસી ગઈ. મારા પગમાં ઊભા રહેવાની શક્તિ પણ ન રહી. મેં કહ્યું કે મને કહાની ન સંભળાવો, મને બસ એ જણાવો કે મારો બાપ કોણ છે, એ માણસ જેની રાહ મેં આજ સુધી જોઈ, જેના માટે મેં રાતોને જાગીને ચોંકી આપી. શું તે પણ જૂઠું હતું? માં મારી પાસે આવી અને મારા ખભા પર હાથ મૂકીને બોલી કે તે જૂઠ નહોતું, પણ તે પૂરું સત્ય પણ નહોતું. તે આજ સુધી જે માણસને અંધારામાં આવતા જતા મહેસૂસ કર્યા તે જયાન સાહેબ હતા. છેલ્લા કેટલાય વર્ષોથી આ માણસ તારા બાપનું પાત્ર ભજવી રહ્યા છે. માની વાતો મારા અસ્તિત્વને વધુ જમાવી ગઈ. મેં બેચેનીથી મા તરફ જોયું, જે ફર્શ પર બેસીને આંસુ બહાવી રહી હતી. મેં પૂછ્યું, તો પછી મારો સગો બાપ ક્યાં છે? માનો ગળો ભરાઈ આવ્યો અને તેમનો અવાજ તૂટવા લાગ્યો. તેમણે કહ્યું કે મરિયમ, સત્ય એ જ છે કે તારા સગા બાપનું નામ સૈફ હતું. તે એક બહુ મહેનતી અને શરીફ માણસ હતા, પણ ઉપરવાળાને કંઈક બીજું જ મંજૂર હતું. જ્યારે તું ફક્ત 3 વર્ષની હતી તો એક ટ્રાફિક અકસ્માતે તેમને અમારાથી છીનવી લીધા. તે મૃત્યુ પામ્યા. મેં સવાલ કર્યો, અને મારો ભાઈ? તે તો મારાથી 3 વર્ષ નાનો છે. જો મારા પપ્પા 3 વર્ષની ઉંમરે મરી ગયા હતા તો ભાઈ કેવી રીતે જન્મ્યો? માની હિંચકી બંધાઈ ગઈ. તેમણે જણાવ્યું કે તારો ભાઈ તારા બાપના મર્યાના 3 મહિના પછી આ દુનિયામાં આવ્યો હતો. તે અનાથ પેદા થયો. તેણે તો પોતાના બાપનો ચહેરો પણ નથી જોયો. મારા દિલ પર જાણે કોઈએ હથોડા માર્યા હોય. મેં જયાન સાહેબ તરફ ઈશારો કર્યો અને પૂછ્યું કે તો પછી આ બધું શું છે? આ સવલતો અને આ માણસ જે પપ્પા બનીને અંધારામાં આવે છે, આ બધું કેમ? જયાન સાહેબે પહેલીવાર કહ્યું કે બેટી, આ જૂઠ નથી. આ એક બહુ મોટી કુરબાની છે જે તારી માએ તારા માટે આપી છે. અને મેં તારી મા માટે મેં તારી માની હાલત જોઈ હતી. હું જાણતો હતો કે આ બહુ શરીફ સ્ત્રી છે. આ હાલતોએ તેમને તોડી નાખ્યા. મેં તેમને લગ્નનો પ્રસ્તાવ આપ્યો હતો કે તમે અનાથ ન રહો. માએ વાત આગળ વધારી. તેમણે કહ્યું કે મેં પહેલાં ઇનકાર કરી દીધો હતો. હું નહોતી ઈચ્છતી કે મારા બાળકોના માથે સાવકા બાપનો છાંયડો હોય. હું ડરતી હતી કે ક્યાંક મારા બીજા લગ્ન તમારા બંનેની જિંદગી બરબાદ ન કરી દે. પણ જ્યારે તારો ભાઈ પેદા થયો તો તે બહુ બીમાર હતો. મારી પાસે ઈલાજ માટે પૈસા પણ નહોતા. એ વખતે જયાન સાહેબે જ મારી બહુ મદદ કરી અને મારી પાસે એક વચન લીધું. મેં તેમને પૂછ્યું કે કેવું વચન? માએ જણાવ્યું કે તેમણે કહ્યું હતું કે તે તમારા બંનેના બાપ બનશે, પણ ક્યારેય તમારા પર પોતાની મરજી નહીં ચલાવે. તે તમારા સગા બાપની જગ્યા લેવાની કોશિશ નહીં કરે, પણ ફક્ત એક પડછાયો બનીને રહેશે, જેથી તમારા બંનેના માથે બાપનો છાંયડો બની રહે અને દુનિયાની નજરોથી પણ બચી જાઓ. મેં જયાન સાહેબને જોયા. તેમણે કહ્યું કે આ તારી માની શરત હતી કે હું રાતના અંધારામાં આવું, જેથી તું મને જોઈ ન શકે. તે ઈચ્છતી હતી કે તમે બંને એ અહેસાસની સાથે મોટા થાઓ કે તમારો બાપ જીવતો છે. હું આટલા વર્ષો સુધી મારી જ ઓલાદથી મોં છુપાવતો રહ્યો. મરિયમ, હું તારી સામે આવતો હતો અને તારી સાથે વાત કરતો હતો, પણ એક અજાણ્યા બનીને મેં પૂછ્યું કે જો તમે આટલા સારા માણસ છો તો પછી મારા સંબંધનું શું ડ્રામા છે? પોતાના દીકરા સાથે મારા લગ્ન કેમ નક્કી કર્યા? જયાન સાહેબે કહ્યું કે રૈયાન મારો દીકરો છે અને તું મારી દીકરી. હું જાણતો હતો કે જો તારો સંબંધ ક્યાંક બહાર ગયો તો લોકો તારા પર વાતો બનાવશે. ખબર નહીં શું વાતો પૂછશે. તો કદાચ તને તે સારું ન લાગે. હું તને તૂટતી જોઈ શકતો નહોતો. રૈયાન બધું જાણે છે. તેણે ખુદ તને પસંદ કરી. એ રાત્રે બધા પડદા ફાશ થઈ ગયા હતા અને બીજી સવારે મારી વિદાયનો દિવસ પણ આવી ગયો. પણ મારે નિર્ણય કરવાનો હતો કે હું સત્યને ગળે લગાવું કે પછી આ ઘરમાંથી ભાગી જાઉં. સવારના સૂરજની રોશની બારીઓમાંથી ગળાઈને અંદર આવી રહી હતી, પણ રૂમમાં હજી પણ વીતેલા સમયની ઘૂંટણ ગુંજી રહી હતી. મારો ગુસ્સો આશ્ચર્ય અને દુઃખમાં બદલાઈ ગયો. મારી સામે 2 લોકો ઊભા હતા. એક મારી જાન, મારી મા, જેમના ચરણોમાં સ્વર્ગ હતું, પણ તેમણે મને નરક જેવા શોકમાં ધકેલી દીધી. અને બીજા જયાન સાહેબ, જે મારા માટે ખૂબ ખાસ પણ હતા અને મારા ગુનેગાર પણ. મેં સવાલ ભરી નજરોથી મા તરફ જોયું.
જે પોતાની ચાદરમાં મોં છુપાવીને રડી રહી હતી. મેં આગળ વધીને તેમના ખભા પર હાથ મૂક્યો. મેં પૂછ્યું, માં, આખરે કેમ તમે આટલો મોટો ડ્રામા રચાવ્યો? જો આ મારા બાપ નહોતા તો મને આટલા વર્ષો કોની રાહ રહી હતી? મને જણાવો કે મારો અસલી બાપ ક્યાં છે? એ વખતે મારી આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેમણે માથું ઊંચક્યું અને એ વાત કહી જેણે મારી દુનિયા, મારી જિંદગીની આખી ઇમારતને પાયામાંથી હલાવી દીધી. મારો અવાજ ધીમો હતો, પણ હવે વધુ જૂઠ નહોતી બોલી શકતી. માએ કહ્યું કે મરિયમ, તું મારી પાસે સત્ય પૂછે છે તો સાંભળ. તારો બાપ તો જ્યારે તું ફક્ત 3 વર્ષની હતી ત્યારે જ મરી ગયો. તારો ભાઈ તારા બાપના મોત પછી જ જન્મ્યો. એ વખતે મારી દુનિયા ઉજળી ગઈ હતી. મારા બધા સગા સંબંધીઓએ મારો સાથ છોડી દીધો. મને મનહૂસ સમજીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી. હું બહુ પરેશાન હતી. પછી મેં આ મકાન ભાડે લીધું હતું કે તમારા બંનેને સુરક્ષિત રાખી શકું. માની શ્વાસ ફૂલી, પણ તે રોકાયા નહીં. તેમણે જયન સાહેબ તરફ ઇશારો કર્યો. હું જાણતી હતી કે સગા સંબંધીઓ મારા પર જાત જાતની વાતો કરશે, જમાનો જીવવા નહીં દે, પણ એ વખતે આ મકાન માલિક એટલે કે જયન સાહેબે જ મારો સાથ આપ્યો. તેમણે મારા હાલાત જોયા અને મારા માટે લગ્નની ખ્વાહિશ કરી. પણ હું મારા બાળકોની ખાતર લગ્ન કરવા નહોતી માંગતી. હું તમને એકલા ઉછેરવા માંગતી હતી અને લોકોની વાતોથી અલગ મારું દિલ ખૂબ પરેશાન હતું. હું ડરતી હતી કે સાવકા બાપ ક્યાંક તમારા બંનેને ઘરમાંથી ન કાઢી મૂકે. મેં જયન સાહેબ તરફ જોયું, જે શાંતિથી માથું ઝુકાવીને ઊભા હતા અને તેમના બાજુમાંથી લોહી વહી રહ્યું હતું. માએ પોતાની વાત ચાલુ રાખી. એ દિવસે તમારા સાવકા બાપે મારી સાથે વચન લીધું હતું કે ક્યારેક મારા બાળકોને પોતાનો ચહેરો નહીં બતાવે અને તેમને ખબર પણ નહીં પડે કે તેમનો બાપ મરી ચૂક્યો છે. એ દિવસથી જ આ મારી સાથે લગ્ન કરીને મારી મદદ કરતા રહ્યા. તમને પાળવાનો અને સહારો આપવાનો કામ આ માણસનું છે. તેમણે પોતાની ઓલાદની જેમ તમને સંભાળ્યા, પણ ક્યારેય તમારી સામે ન આવ્યા. મેં તડપીને પૂછ્યું, પણ આટલી વાર સુધી આ વાત પર પડદો કેમ રાખ્યો? જો લગ્ન કર્યા જ હતા તો બધાને જણાવ્યું હોત. કેમ ન જણાવ્યું? અમને કેમ અંધારામાં રાખ્યા? તેમણે સિસકારા ભરતા કહ્યું કે આ ફક્ત દુનિયાના ડરને કારણે હતું. મને ડર હતો કે દુનિયા મારા પર વાતો કરશે કે મેં પતિને જાણી જોઈને માર્યો. હું કોઈ બીજા માણસ સાથે લગ્ન કરવા માંગતી હતી. આ કારણે પોતાના પતિને મારી નાખ્યો. આ વાતને દોષની જેમ જોશે. આ ડરને કારણે મેં તેમની સાથે લગ્ન કર્યા. મેં ફક્ત તમારા બંનેને એ કહ્યું હતું કે તમારો બાપ રાત્રે આવે છે. માની આ વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. એક સ્ત્રીએ પોતાની ઇજ્જત અને પોતાના બાળકો માટે પોતાની આખી જિંદગી એક રાજ બનાવીને ગુજારી દીધી. એ વખતે મને રડવાનું મન થયું, પણ મકાન માલિક, જે મારા થનારા સસરા હતા, અને મારા સાવકા બાપ પણ આગળ વધ્યા. તેમણે પ્રેમથી મારા માથે હાથ મૂક્યો અને બોલ્યા, બેટી, હવે તું મારા દીકરાની પત્ની બનવા જઈ રહી છે. રૈયન મારો દીકરો છે અને તું મારી દીકરી. આ સંબંધ નક્કી કરવાનો હેતુ પણ એ જ હતો કે જ્યારે વાત ખુલશે તો તને વાંધો નહીં હોય. જયન સાહેબે વધુ કહ્યું કે મેં વિચાર્યું હતું કે જો તમારા બંનેને લગ્ન થઈ જાય તો આ રાજ હંમેશા માટે ખૂબ ખૂબસૂરત સંબંધમાં બદલાઈ જશે. રૈયન તારો સગો નથી, એટલે તારા લગ્ન તેની સાથે જાય જ છે. હું ઈચ્છતો હતો કે તારે ક્યારેય પારકું ઘર ન જોવું પડે. મેં મારી મા તરફ જોયું, જે કદાચ શરમથી જમીનમાં ગરક થતી જતી હતી. મારું દિલ માના પ્રેમથી ભરાઈ ગયું. મેં આગળ વધીને તેમને જોરથી ગળે લગાવી લીધા અને રડતા રડતા કહ્યું કે માં, તમે કોઈ ગુનો નથી કર્યો, તો તમે કેમ આમ લોકોથી પોતાની ઓલાદથી શરમાવો છો? તમે પોતાની ઓલાદની જવાબદારી નિભાવવા માટે તેમની સાથે જૂઠ બોલી રહી. હું જાણું છું કે મારી માં કેટલી પ્યારી છે અને મારી જરૂરિયાત માટે તમે પોતાની ખુશીઓ પણ કુરબાન કરી દીધી. માએ મને ગળે લગાવી લીધી અને અમે બંને મા દીકરી મોડે સુધી રડતા રહ્યા. મારા દિલમાંથી બધી નફરત ખતમ થઈ ગઈ. મેં ફરીને મારા થનારા સસરા, મારા સાવકા બાપનો હાથ પકડી લીધો. મેં તેમનો આભાર માન્યો. તેમણે અમારા માટે આટલું બધું કર્યું. તેમણે આટલા વર્ષો સુધી પોતાની ઓળખ મિટાવીને અમને બાપનો છાંયડો આપ્યો. તેમણે મારી ખાતર રાતના અંધારામાં આવજા કરવાનું ચાલુ રાખ્યું, જેથી હું અનાથ હોવાનો ડર મહેસૂસ ન કરું. બીજા દિવસે મારા લગ્ન ધૂમધામથી થયા. હું વિદાય થઈને રૈયાનની સાથે ચાલી ગઈ. રૈયાન ખરેખર ખૂબ જ શ્રેષ્ઠ ઇન્સાન સાબિત થયો, જે બધું જાણતો હોવા છતાં મને બેહદ ઇજ્જત આપતો હતો. જયન સાહેબે મને દીકરીની જેમ વિદાય કરી અને આ વખતે તે અંધારામાં નહોતા, પણ બધાની સામે મારું માથું ચૂમીને મને દુઆઓ આપી રહ્યા હતા. પછી તેના થોડા સમય પછી અમે ઇંગ્લેન્ડ શિફ્ટ થઈ ગયા. મારી માં હવે એકલી નથી. તે જયન સાહેબની સાથે તેમના ઘરમાં રહે છે. ત્યાં કોઈ અંધારું નથી હોતું. ઘરની લાઇટ હંમેશા ચાલુ રહે છે. બધાને મારી માં અને જયન સાહેબના નિકાહ વિશે ખબર છે. મેં જતા વખતે
માને એ કહ્યું હતું કે કોઈનાથી છુપાવવાની જરૂર નથી, ઉપરવાળા તરફથી આ જાયજ સંબંધ છે. જ્યારે નિયત સાફ હોય તો લોકોની પરવા કરવાનું છોડી દો. આ સંબંધ પવિત્ર છે તો ચોરી શાની. અને જ્યારે અમે ઇંગ્લેન્ડ પહોંચ્યા હતા તો નવા શહેરની તાજગી, ચારે તરફની રોશની અને નવી જિંદગીનો અહેસાસ મારા દિલને શાંતિ આપી રહ્યો હતો. રૈયાને મને પોતાના હાથોમાં થામી રાખી, જાણે હું હજી પણ તેની સૌથી કિંમતી જવાબદારી હતી. રસ્તામાં કારની અંદર મેં તેમની તરફ જોયું. તેમની આંખોમાં એ જ પ્રેમ હતો જે જોઈને મને અહેસાસ થયો કે હવે હું એકલી નહોતી અને હવે ડર માટે કોઈ જગ્યા બાકી નહોતી રહી. અમારા ઘરમાં દાખલ થતાં જ મને દરેક ખૂણામાં સુકૂન નજર આવ્યું. અહીં બધું ખૂબ સારી રીતે સેટ હતું, પણ સૌથી મોટી ખુશી હતી મા અને જયન સાહેબનો સાથ. તે બંને હવે ખુલ્લેઆમ એકબીજાની સાથે હતા. કોઈ ડર નહીં, કોઈ રાજ નહીં, અને તેમના ચહેરા પર જે શાંતિ હતી તે મારા માટે કોઈ વરદાનથી ઓછી નહોતી. મેં માને જ્યારે ગળે લગાવી હતી તો હવે તે ડર અને શરમથી બેફિકર હતી. રાત્રે જ્યારે હું મારા રૂમમાં બેઠી અને રૈયાને ચા બનાવી પછી તે મારી પાસે બેસી ગયો, મેં જોયું કે તે ખરેખર મારું કેટલું ધ્યાન રાખે છે. પપ્પાનો નિર્ણય સાચો હતો કે રૈયાન મારો પાર્ટનર બની શકે છે. રૈયાન જાણતો હતો કે મારી જિંદગીમાં કેટલા અંધારા પળ હતા અને હવે તેણે આ જવાબદારી ખુદ ઉઠાવી હતી કે હું ફક્ત ખુશ રહું. તેણે મારી આંખોમાં જોયું અને ધીમેથી કહ્યું કે હવે તું મારી પત્ની છે મરિયમ, કોઈ પણ અંધારું તારી પાસે નહીં આવે. મેં તેનો હાથ પકડ્યો અને પહેલીવાર મહેસૂસ કર્યું કે મારી દુનિયા પૂરી રીતે બદલાઈ ગઈ છે. મેં મારા છેલ્લા વર્ષોના દર્દને પાછળ છોડવાનું શરૂ કર્યું. રૈયાન ખૂબ સારો હતો. તે મારી જિંદગીમાં પોતાની હાજરીથી મને અહેસાસ અપાવી રહ્યો હતો કે પ્રેમ ફક્ત શબ્દોમાં નહીં, દરેક પગલામાં દેખાય છે. અમે સાથે બજાર ગયા, પાર્કમાં સમય વિતાવ્યો અને દરરોજ મારા અંદરનો એ ડર ધીમે ધીમે મીટતો ગયો. એક દિવસ સાંજે અમે બંને અમારા ઘરની છત પર બેઠા હતા. હવા ઠંડી હતી પણ દિલ ગરમ હતું. રૈયાને કહ્યું કે જો મરિયમ, હવે કોઈ રાજ નથી, કોઈ ડર નથી, બસ આપણે અને આપણી દુનિયા છે જેને આપણે ખૂબસૂરત બનાવીશું. મેં તેમની આંખોમાં જોયું અને સ્મિત કર્યું. એ સમયે મેં નક્કી કર્યું કે હવે હું મારી જિંદગીના દરેક નિર્ણય ખુદ લઈશ. મારી પાસે હવે પ્રેમ, સુરક્ષા અને ભરોસો હતો. ત્રણેય એકસાથે હતા. થોડા મહિનાઓ પછી મેં મારા અભ્યાસ અને કરિયર પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. રૈયાન હંમેશા મારી સાથે હતો, મારી નાની નાની સફળતા પર ગર્વ કરતો, મને પ્રોત્સાહિત કરતો. હું સમજી ગઈ હતી કે સત્ય અને સચ્ચાઈનો સામનો કરવાથી જ જિંદગીમાં શાંતિ મળે છે. અમારા વચ્ચે હવે કોઈ રાજ નહોતું. અમારો સંબંધ બિલકુલ ખુલ્લા આકાશ જેવો હતો, જેમાં દરેક વાત, દરેક ભાવના સાફ અને શુદ્ધ હતી. અને આ દરમિયાન મારી મા અને જયન સાહેબ પણ ખુશ હતા. મેં જોયું કે તેમનો પ્રેમ અને સાથ હવે દુનિયા માટે પણ ખુલ્લો હતો. તેમણે મને એ શીખવ્યું કે પ્રેમ, સુરક્ષા અને જવાબદારી ક્યારેય કોઈ ડર કે જૂઠના સહારે ન હોવી જોઈએ. મારી જિંદગી હવે પૂરી રીતે બદલાઈ ચૂકી હતી. અંધારાની જગ્યાએ અજવાળું હતું, ડરની જગ્યાએ ભરોસો અને એકલતાની જગ્યાએ પરિવાર અને પ્રેમ. રાત્રે જ્યારે હું સૂતી, હું હવે ભૂતકાળના પડછાયાથી ડરતી નહોતી. હું જાણતી હતી કે હવે મારી જિંદગીમાં જે પણ આવશે હું તેનો સામનો કરી શકું છું, કારણ કે મારી પાસે પરિવાર, પ્રેમ અને વિશ્વાસ છે. અને સૌથી મોટી વાત, હવે કોઈ પણ મને એકલી નહીં કરી શકે. આ કહાનીમાંથી એ સ્પષ્ટ થાય છે કે જિંદગી હંમેશા સીધી અને સરળ નથી હોતી. ક્યારેક લોકો આપણને સાચું નથી કહેતા, ખોટું બોલે છે કે પોતાના રાજ છુપાવે છે, પણ એ બધું આપણા ભલા માટે જ હોય છે. પ્યાર અને પરિવાર માત્ર લોહી કે નાતાનું નામ નથી. એ લોકો પણ પરિવાર બની શકે છે જે આપણને બિનશરતી એટલો બધો પ્યાર આપે છે, આપણી મદદ કરે છે અને આપણને સુરક્ષિત અનુભવ કરાવે છે. ભરોસો, ઇજ્જત અને જવાબદારી એ જ સાચી તાકાત છે. જિંદગીમાં ઘણીવાર આપણે મુશ્કેલ નિર્ણયો લેવા પડે છે, ડરનો સામનો કરવો પડે છે અને બીજાના સુખ માટે પોતાની ચિંતાઓને પાછળ મૂકવી પડે છે. પણ જ્યારે આપણે સત્યને અપનાવીએ છીએ, પોતાના ડરને છોડી દઈએ છીએ અને ભરોસા સાથે આગળ વધીએ છીએ, ત્યારે જિંદગીમાં શાંતિ, સુકૂન અને ખુશી મળે છે. આ જ સાચો સંદેશ છે. કોઈ પણ સંબંધની મજબૂતી ફક્ત દેખાડો કે નામથી નથી થતી, બલકે પ્યાર, ઇજ્જત, ભરોસો અને સુરક્ષાથી થાય છે. દોસ્તો, આશા છે કે તમને અમારી આ કહાની પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા, નોટિફિકેશન બેલ જરૂર દબાવજો, જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે.